ગુમાસ્તા ધારા કાયદા પ્રમાણે કેટલાક બજારો સપ્તાહમાં એક દિવસ બંધ રાખવાનો નિયમ, તેમ છતાં રાજમહેલ રોડ મરીમાતાના ખાંચામાં બજારો બંધ રાખવામાં આવતા નથી. આજે રહીશોએ વિરોધ વ્યક્ત કરીને બજારો બંધ કરાવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર સપ્તાહના 7 દિવસ ગ્રાહકોથી ધમધમતા રાજમહેલ રોડના મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજારોને કારણે ત્યાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિયમ પ્રમાણે રવિવારે બજાર બંધ રાખવાનું હોય છે, તેમ છતાંય અહીંયા રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખતા ગ્રાહકોમાં જમાવડો થાય છે, જેના કારણે ત્યાં રહેતા રહીશોમાં હેરાન થવું પડે છે. અગાઉ પણ આ મામલે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આજે રહીશોએ જાતે જ બહાર નીકળીને દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી. ઉગ્ર બોલાચાલી સાથે રહીશોએ બજાર બંધ કરાવ્યું હતું, જ્યારે કેટલાક વેપારીઓ રહીશોનો રોષ જોઈને ટપોટપ દુકાનો બંધ કરી ચાલ્યા ગયા હતા. બરાબર છે, સારા ભાષામાં કહું છું. અમને કલાક પછી છે ને, કલાક પછી પાછું ખુલશે. આ પાછા સટરા આ બધા કરશે. આજે દુકાન બંધ કરવા નીકળ્યા છે. તમે જોઈ શકો છો કે આ લોકો અમારી જોડે કેવા ઓબ્જેક્શન લે છે કે અમારું બી પરિવાર છે, અમે બી ભાડું ભરે છે. સાહેબ, બધા ભાડું ભરે છે ને બધા રહે છે. અમારે તો અહીંયા જન્મ જ અહીંયા થયો છે, બરાબર છે. તો અમને બી અમારો હક છે કે રવિવાર દુકાન બંધ થવી જોઈએ. ખાલી બસ દર રવિવાર દુકાન બંધ થવી જોઈએ, બસ એક જ માંગ છે. કારણ કે વીકમાં એક દિવસ તો બધા રજા હોય છે. બધું જ કરેલું છે, પોલીસ કમ્પ્લેન કરેલું છે, કલેક્ટરમાં અરજી આપેલી છે, બધું જ કરે છે, પણ પોલીસ એટલા પૂરતી આવે છે, બધું બંધ કરીને જતા રહે છે. અમારી માંગ એક જ કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને એક જ છે કે દર રવિવાર શોપ બંધ થવી જોઈએ, બસ. બીજું કંઈ વેપારીઓ એમની મનમાની કરે છે, દર વખતે કહીએ છીએ, પણ ફરી આવતા રવિવારે દુકાનો ખુલીને બેસી જશે. અમારી પાસે એટલો ટાઈમ નથી કે દરરોજ એમની પાસે ઝઘડવા જઈએ અમે. અમારી માંગ દર રવિવાર દુકાન શોપ બંધ થઈ જાય અને આ ટ્રાફિક સમસ્યા દૂર થવી જોઈએ, જેથી કરીને રહેવાસીઓને તકલીફ ના પડે. બહુ તકલીફ પડે છે. હા સાહેબ, અહીંયા સુધી ગાડીઓ આવી જાય છે, તમે જોઈ શકો છો. હમણાં ગાડીઓ સુધી આવી જાય છે. અહીંયા સુધી એક 4 વ્હીલર કે એમ્બ્યુલન્સ ઘૂસી નથી શકતી, એટલી તકલીફ પડે છે અમને. અમારી માંગ એક જ છે કે દર રવિવારે બંધ રાખો, ખાલી રોજ છે નહીં, દર રવિવારે બંધ રાખો. અમે અહીંયાથી દુકાન બંધ કરવા માટે આવ્યા છે, બરાબર છે. અમે મરીમાતામાં રહીએ છીએ. અમને શનિવારથી સોમવાર સુધી અમને કંઈ વાંધો છે નહીં. અમે બી સમજીએ છીએ કે એમના ઘરદાર છે, બરાબર. એક દિવસ અમે એવું કહીએ છીએ ખાલી રવિવાર બંધ રાખો. દુકાનવાળા અમને સપોર્ટ આપતા નથી એ બાબતમાં, એટલે અમે આ પગલાં ભર્યા છે, બરાબર. હજુ બી નહીં થાય તો આગળ આનાથી ખરાબ પગલાં અમે ભરીશું. અમે પાર્કિંગ માટે બહુ પ્રોબ્લેમ છે. ઇવન ગ્રાહક આવે છે, કયા નજરેથી કેવી રીતે જોવે છે એ પણ અમને જ ખબર છે, બરાબર છે. હા, એવું કામ છે અમારું. એટલે બધું કર્યું. 50 વખત અમે કરીએ છીએ. હવે કલાક પછી આવીને જોશો તો શટર પાછા ખુલી જશે, બરાબર છે. પણ એનું કંઈ નિવાલ જ નથી આવતો. એટલે અમે હવે એ નક્કી છે કે ઇસ પાર હે ઉસ પાર આ રવિવારથી નક્કી જ છે, બરાબર. સંગીતા જુંગર.